પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું છે। મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ જઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લઈ કામ યોગ્ય રીતે ન થતું હોવાનું જણાવ્યું છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા। આથી મહાનગરપાલિકાના કમિશનર એચ.કે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાઓની સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નરસણ ટેકરી પાસે રાજીવનગર વિસ્તારમાં થઈ રહેલ રસ્તાના કામનું સ્થળ નિરીક્ષણ પણ કમિશનરે કર્યું હતું અને તેઓએ એવું જણાવ્યું હતું કે 45 કરોડ રૂપિયાના ખર્ચે ગટર લાઇન નાખવાનું કામ કાર્યરત છે। 48 કિલોમીટરનું કામ કરવાનું હોય, જેમાંથી 40 કિલોમીટરમાં ગટર લાઇન નાખવાનું કામ પૂર્ણ થયું છે। ચોમાસું શરૂ થયા પહેલા ગટર લાઇન નાખવાના કામ દરમિયાન ખોદકામથી જે રસ્તા અનલેવલ થયા હતા તે લેવલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ વરસાદ પડ્યો હોવાને કારણે કેટલાક રસ્તાઓ પર કાદવ કીચડ થયો હતો। આથી સ્થાનિકો દ્વારા થયેલ રજૂઆતના અનુસંધાને સમગ્ર વિસ્તારમાં રસ્તા સમથળ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। કોન્ક્રીટ અને મોરમ પાથરી રસ્તાનું કામ થઈ રહ્યું છે, જેમાં 7,000 મેટ્રિક ટન કોન્ક્રીટ અને 4,000 મેટ્રિક ટન મોરમ નાખી રસ્તા રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે। 20 ટ્રેક્ટર, 5 જેસીબી, 6 ડમ્પર અને આઉટસોર્સ માણસોની મદદથી રસ્તા રિપેર કરવાનું કામ તેજ ગતિએ થઈ રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ પણ રાજીવનગર વિસ્તારની મુલાકાત લીધી હતી અને કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનું જણાવ્યું છે અને આંતરિક માર્ગો પર ડટ નાખવામાં આવે છે, જેના લીધે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। કોઈ પણ લેવલિંગ વગર કામગીરી થતું હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે 45 કરોડના ખર્ચે ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહેલ છે। આ કામગીરી અંતર્ગત 48 કિલોમીટરની કામગીરી કરવાની છે, એમાંથી 40 કિલોમીટરમાં ગટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે। એ અંતર્ગત ચોમાસું શરૂ થયા પહેલાં જ એના જે ગટર લાઇનના ખોદાણથી જે રસ્તા અનિયમન થયેલા હતા એ લેવલ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી, પરંતુ વરસાદ પડ્યા બાદ મૂળભૂત અહીંની માટી જે છે ચીકણી હોવાથી કેટલાક રસ્તાઓ સ્લીપરી એટલે કે લપસી જવા થયેલા હતા અને કેટલીક જગ્યાએ થોડો કાદવ થયેલો હતો। એનું સંધાને ખાપટ વિસ્તાર અને રાજીવનગર વિસ્તારના નાગરિકો દ્વારા ઘણી રજૂઆતો મળેલ અને એ રજૂઆતોના અનુસંધાને સમગ્ર જે વિસ્તાર છે એમાં આપણે કેટલાક વિસ્તારોમાં WBM મટીરિયલ નાખવાની કામગીરી કરવામાં આવેલી છે અને કેટલાક વિસ્તારોમાં આપણે આજે પીળી જે હાર્ડ મોરમ છે નાખવાની કામગીરી કરવામાં આવેલી છે। WBM મટીરિયલ છે અંદાજે 7,000 મેટ્રિક ટન નાખવામાં આવેલો છે અને આ જે પીળી હાર્ડ મોરમ છે એ અંદાજે 4,000 મેટ્રિક ટનથી વધારેનો ઉપયોગ કરીને રસ્તા રીસર્ફેસ અને રિપેર કરવામાં આવેલા છે। અંદાજે 20 જેટલા ટ્રેક્ટર, 5 જેસીબી, 6 ડમ્પર્સ અને જે આઉટસોર્સના માણસોની મદદથી આ રિપેરિંગની કામગીરી કરવામાં આવેલી છે અને લગભગ તમામ ફરિયાદો જે હતી રસ્તાના રિપેરિંગની એનો નિકાલ કરવામાં આવેલો છે। દીપ્તિબેન પંડ્યા નામ છે, રાજીવનગરના રહેવાસી છે। કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર। અમને ગયા વર્ષે બહુ તકલીફ પડી હતી ચોમાસામાં, આ વખતે બહુ સારું કરાવી દીધું છે ભરતીનું, તો આભાર કમિશનર સાહેબ તથા મહાનગરપાલિકાના તમામ કર્મચારીનો। થેન્ક યુ સો મચ। માટે લેવા આવ્યા હતા કે રસ્તાઓના જે કામો થયા એમાં મેટલિંગ વર્ક મોટા ભાગનું હતું। 1,36 લાખ જેવા ટેન્ડરો બહાર પાડીને મેટલિંગ વર્ક જે કરવામાં આવ્યું છે એમાં જોવા મળે છે કે મુખ્ય માર્ગો છે ત્યાં ખાલી મેટલિંગ વર્ક થયું છે ને એમાં જે ઉપર લેવલિંગ કે રૂલિંગ કરવાનું હોય એ અત્યારે અમે આવીને રાજીવનગરના એરિયામાં ઊભા છે એ ક્યાંય દેખાતું નથી અને આમાં જો અડધો ઇંચ પણ વરસાદ થશે તો રાજીવનગરની જે પરિસ્થિતિ અઠવાડિયા પહેલાં હતી, જે આ મેટલિંગ કર્યા પહેલાં હતી, એ જ પરિસ્થિતિ પાછી રાજીવનગરની થઈ જવાની છે। અને અંદરના જેટલા એરિયા છે એમાં પીળો જે ડટ આવે છે, લાઇમસ્ટોન જેવો ડટ આવે છે, એ ડટ નાખવામાં આવેલો છે અને મુખ્ય માર્ગો છે એમાં WBM જે મેટલિંગ જેને કહેવાય છે એ મેટલ નાખવામાં આવેલી છે। આનાથી કોઈ ગંદકીનો કે જે અહીંયા કીચડની સમસ્યા હતી એનો પ્રશ્ન સોલ્વ થવાનો એટલા માટે નથી કે આમાં નથી ક્યાંય લેવલિંગ કે નથી ક્યાંય રૂલિંગ કરેલું, નથી આ સાઈડ જે પીળી નાખી છે ત્યાં લેવલિંગ કરેલું
અથવા તો બધી જગ્યાએ મેટલ નાખી હોત કદાચ, તો એવું માનીએ છીએ કે આપણે પ્રજા પાસેથી મહાનગરપાલિકાએ ભરપૂર વેરાની ઉઘરાણી કરી લીધી છે ઓલરેડી. જેટલાઓને આપવા હતા અને જેટલા એ સારા માણસો, પ્રબુદ્ધ માણસો હતા કે જે રેગ્યુલર વેરા ભરવા માને છે, એવા લોકોએ વેરા ભરી દીધા અને વેરાના ડબલ ત્રબલ જેટલા પૈસા મહાપાલિકાથી લેવાતા એટલા લઈ લીધા અને ટેન્ડર માત્ર બહાર પાડ્યું 1,36,00,000નું. જો બધા જ રસ્તાઓનું ટેન્ડર બહાર પાડ્યું હોત અને સારી રીતના રસ્તાઓ થયા હોત તો કદાચ લોકોને સમસ્યા ઓછી થાત. આ તો કરવેરા લઈ અને દેવાનું કાંઈ નથી એવું ઉદાહરણ પોરબંદર મહાનગરપાલિકાએ પૂરું પાડી અને પ્રજાને ભ્રમિત કરી અને એવું દર્શાવવામાં આવે છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી છે તો એમાં ભાજપને સહાનુભૂતિ મળી જાય આ ટેન્ડરો મારફતે, અને ટેન્ડરને લગતા જે કોઈ કામો કરે અને આમાં જે ભાજપના નેતાઓ જોડાયેલા છે એ બધા નેતાઓની મિલીભગતથી સારી રીતે ભ્રષ્ટાચાર થઈ શકે એનું સંપૂર્ણ સારી રીતના અને સચોટ ઉદાહરણ પૂરું પાડે એવું આયોજન ઠોકી દીધું છે.